નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું કે ઘરમાં પૈસા આવવા માટે શું કરવું જોઈએ। ઘણા લોકો ખૂબ મહેનત કરે છે છતાં પણ ઘરમાં પૈસા ટકતા નથી। વાસ્તુશાસ્ત્ર અને ધાર્મિક માન્યતા મુજબ ઘરમાં કેટલીક એવી આદતો હોય છે જે લક્ષ્મી માતાની કૃપા વધારતી હોય છે। આજે અમે તમને એવા 5 સરળ ઉપાય વિશે જણાવીશું જે રોજ સવારે કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે છે। તો ચાલો જોઈએ કયા છે એ ઉપાય। સૌથી પહેલો ઉપાય, સવારે વહેલા ઉઠવું। ધાર્મિક ગ્રંથો મુજબ સવારે વહેલા ઉઠવું ખૂબ શુભ માનવામાં આવે છે। સૂર્યોદય પહેલા ઉઠીને ભગવાનનું સ્મરણ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે। જો તમે પણ રોજ સવારે ભગવાનનું નામ લો તો લક્ષ્મી માતાની કૃપા વધે છે। બીજો ઉપાય, ઘરના દરવાજા પાસે પાણી છાંટવું। સવારે ઉઠ્યા પછી ઘરના મુખ્ય દરવાજા પાસે પાણી છાંટવું જોઈએ। આ ઉપાયથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે। ઘરના દરવાજા પાસે રંગોળી બનાવવી પણ ખૂબ શુભ માનવામાં આવે છે। આથી ઘરમાં લક્ષ્મી માતાનો પ્રવેશ થાય છે। ત્રીજો ઉપાય, તુલસી માતાને પાણી આપવું। ઘરમાં તુલસીનો છોડ હોવો ખૂબ શુભ માનવામાં આવે છે। દરરોજ સવારે તુલસી માતાને પાણી આપવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે। આ સાથે તુલસી પાસે દીવો પ્રગટાવો તો વધુ લાભ મળે છે। ચોથો ઉપાય, ઘરનું મંદિર સાફ રાખવું। ઘરના મંદિરની સફાઈ ખૂબ જરૂરી છે। ભગવાનના સ્થાન પર હંમેશા સ્વચ્છતા હોવી જોઈએ। દરરોજ દીવો અને અગરબત્તી કરવાથી ઘરમાં શાંતિ રહે છે। પાંચમો છેલ્લો ઉપાય, રસોડાની સફાઈ। રસોડું ઘરની લક્ષ્મી માનવામાં આવે છે। જો રસોડું ગંદુ હોય તો ઘરમાં નકારાત્મકતા ઉર્જા વધે છે। સવારે રસોડું સાફ રાખવાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ વધે છે। મિત્રો, જો તમે રોજ સવારે આ 5 કામ કરશો તો ધીમે ધીમે તમારા જીવનમાં સકારાત્મક ફેરફાર જોવા મળશે। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી।